સંગમ નગર પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025 માત્ર શ્રદ્ધાળુઓની સંખ્યાના કારણે ચર્ચામાં નથી, પરંતુ તેમાં પ્રદર્શિત અનોખી ઝાંખિયા અને આધ્યાત્મિક સંદેશો પણ લોકોને પ્રેરણા આપી રહ્યા છે. આમાંથી એક છે બ્રહ્માકુમારી સંસ્થાનું સ્વર્ણ ભારત જ્ઞાન કુંભ પંડાલ, જે પોતાની અનોખી ઝાંખિયા, યોગાભ્યાસ અને પ્રદર્શની દ્વારા શ્રદ્ધાળુઓનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે. સેવાઓના વિસ્તરણ માટે બ્રહ્માકુમારી પ્રયાગરાજ મેલા પ્રભારી બી.કે. મનોરમા દીદીના માર્ગદર્શન હેઠળ સેવાઓનો એક નવો અને સર્જનાત્મક રીત શોધવામાં આવ્યો છે. એ આગળ વધી રહ્યું છે. આ આધ્યાત્મિક ક્ષેત્ર પ્રદર્શની કુંભકર્ણના મોડલ અને LED સ્ક્રીનથી સજ્જિત છે, જે લોકો સુધી આધ્યાત્મિક જ્ઞાન, રાજયોગ, ધ્યાન અને વ્યસન મુક્તિનો સંદેશ પહોંચાડી રહ્યા છે. દરરોજ 6 મૂવિંગ વેન તાનપુર કલ્યાણપુર સેવા કેન્દ્ર સાથે જોડાયેલા ભાઈ બહેનો દ્વારા સવારે લઈને રાતના 10 વાગ્યા સુધી મહાકુંભના દરેક સેક્ટરમાં ફરતી રહીને લાખો લોકોને પરચા આધ્યાત્મિક પુસ્તકો દ્વારા ઈશ્વરીય સંદેશ પહોંચાડી રહી છે. સાથે જ બ્રહ્માકુમારી સ્વર્ણ ભારત જ્ઞાન કુંભ પંડાલનું અવલોકન કરવા માટે લોકોને આમંત્રિત કરી રહ્યા છે. આ વેનનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવો અને આધ્યાત્મિક જ્ઞાનના માધ્યમથી આંતરિક શાંતિનો અનુભવ કરાવવો છે. મહાકુંભ 2025માં બ્રહ્માકુમારીનો આ અનોખો અને નવીન પ્રયાસ માત્ર શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભવને સમૃદ્ધ કરી રહ્યું નથી, પરંતુ માનવ સેવા માટે નવી ઉદાહરણ પણ સ્થાપિત કરી રહ્યું છે. આ તમામ વિશેષ સેવાઓની કવરેજ ન્યૂઝ 3 ચેનલ પર કરવામાં આવી છે. અલગ અલગ છટા ન્યૂઝ ટીમના કેમેરાથી તમે જોઈ રહ્યા હશો. અને જો આ મહામાં માત્ર લોકો સ્નાન કરવા માટે જ આવી રહ્યા નથી, પરંતુ બધા વચ્ચે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યું છે કે બ્રહ્માકુમારીની સંપૂર્ણ ટીમ અહીં હાજર છે. લોકોને નશા મુક્ત કરવાનો સંદેશ આ એનિમેશન દ્વારા આપવામાં આવી રહ્યો છે. જુઓ, તમને લખેલું દેખાઈ રહ્યું હશે, આ કુંભકર્ણ પોતાને દબાવી રહ્યો છે, એટલે કે લોકોને સંદેશ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે કે તમને નશા મુક્ત રહેવું છે. અને કુંભકર્ણને આ સમજાવવામાં આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે તેમને નશાની આદત છોડવી જોઈએ. આ અભિયાનની શરૂઆત કેવી રીતે કરવામાં આવી, શું માહિતી છે? અમે બધા એવા બ્રહ્માકુમારીથી આવ્યા છીએ. અમારા બધા માટે હેડકાઇટ એક જ લક્ષ્ય છે કે આપણો સંસાર જે છે તેને રામ રાજ્ય કહેવામાં આવે છે. રામ રાજ્ય કેવી રીતે બનશે? બધા લોકો બતાવશે તો ચોક્કસ રામ રાજ્ય બની જશે. અમારા બધા માટે આ જ સંદેશ છે કે કેવી રીતે દરેક એક માનવ, દરેક એક વ્યક્તિને જાગૃત કરી રહી છે. આ કહેવું છે, આ માટે અમે લોકો વિવિધ પ્રકારની છાતી બતાવી. આજે અજ્ઞાતે દરેક જ્ઞાન જરૂર છે, પછી પર ક્યાંક આપણે આ મિતિ સાથે જોડાયેલા છીએ. તમારા જાગો સમય આવી ગયો છે, જે બુરાઈઓને છોડીને રક્ષા રૂપે જરૂર છે. અને જુઓ, ગાડીમાં નશીલા પદાર્થો, મિત્રોના દબાણથી નશીલા દ્રવ્ય અને સાથે જ તંબાકુ શરીર પર અને મસ્તિષ્ક પર કેટલું અસર કરે છે તે બધું આ ગાડીમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. અને આ તમને કુંભકર્ણ દેખાઈ રહ્યા હશે. જો તે તમને બતાવી શકે તો જી બિલકુલ.